જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે અગ્નિવીર ભરતીના અપડેટ બાબતે. બરોબર કે જે ભાવનગરમાં જે ભરતી થઈ હતી એ જામનગર સૌરાષ્ટ્રના રિજિયોને ધ્યાનમાં રાખીને, બરાબર. તો એમની અપડેટ અત્યારે શું છે? મતલબ તમે જોવો છો કે ઘણા ખરા રાજ્યોનું જે ફિઝિકલ છે એ ડિલે પર થયા છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કે એમનું જે રનિંગ થઈ ગયું છે પણ એમનું મેડિકલનું હજુ રિઝલ્ટ નથી આવ્યું. યસ, હજુ પેન્ડિંગ છે. તો એના માટે પણ એક ખુશીના સમાચાર છે. બીજી વસ્તુ કે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર. તો આપણે વાત કરવાના છે કે યારો જામનગરની ભરતી ક્યાં પહોંચી છે, મેડિકલ રિઝલ્ટ આઉટ, બરાબર. ત્રીજું કે ફાઇનલ રિઝલ્ટ ક્યારે, અને ચોથું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એઆરઓ અમદાવાદનું જે રિજિયન જે છે, જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનું જે રિજિયન જે છે ત્યાં લાગે છે એઆરઓ અમદાવાદ. તો એ લોકોની અપડેટ શું છે? મતલબ ત્યાં ગ્રાઉન્ડની હવે આવવાનું છે 10મા મહિનામાં. તો શું હવે એ પોસ્ટપોન થવાનું છે? કેમ કે રાજસ્થાનમાં પોસ્ટપોન થયું છે, તો શું આપણે બી પોસ્ટપોન થશે? તો અંતમાં આપણે એ બી વાત કરવાના છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. અને જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલી વાત કરીએ કે એઆરઓ જામનગરની ભરતી ક્યાં પહોંચી છે. તો તમને ખ્યાલ છે કે જે લાસ્ટ મંથમાં જે ભરતી થઈ હતી, બરાબર, 10થી લઈને 20 તારીખની વચ્ચે, બરાબર. તો એમાં ભાવનગરમાં જે બી લોકેશન હતું, ગ્રાઉન્ડ જે લોકેશન હતું ભાવનગરમાં હતું. હું બી ગયો હતો, ખુદ હું બી ત્યાં ગયો હતો અમારા પોલીસને લઈને. તો રીમેડિકલ ઘણા વિદ્યાર્થીઓને આપી દીધું છે. અને આ વખતે પહેલી વાર એવું થયું છે કે ઘણું ડિલે બી થયું છે. યસ, ઘણું ડિલે બી આપણે જોવા મળ્યું છે, પણ એટલું બધું ડિલે નહીં થાય, બરાબર. તો અત્યારે હાલ જે પ્રોસેસ જે પહોંચી છે ને એઆરઓ જામનગરની પ્રોસેસ, તો એ લોકોએ મેડિકલનું કરાવી લીધું છે. કેમ કે જ્યાં અમદાવાદ મેડિકલમાં બોલાવ્યા હતા વિદ્યાર્થી મિત્રોને, આપણા ગ્રુપમાંથી પણ 2 બોಯ್સ ગયા હતા જે પાસ થઈ જતા હતા એ. તો એમનું અમદાવાદ મેડિકલે કરાવી લીધું. હવે રિઝલ્ટ એની બાકી છે. તો મેડિકલ રિઝલ્ટ આઉટ દેખો, વેરિફિકેશન તમને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનેથી વેરિફિકેશન માટે બોલાવ્યા હતા. યસ, ઘણા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો કે તમારું વેરિફિકેશન કરાવી જાઓ, તમે તમારું મેડિકલ પાસ થઈ ગયા છે. તો શું ખરેખર પાસ થઈ ગયા છે? એનો બી જવાબ પોલીસ સ્ટેશનેથી મળી ગયો છે, પણ કન્ફર્મ જે જવાબ જે છે એ એઆરઓ જામનગરની ત્યાંથી જ મળશે. એન્ડ હવે મેડિકલ રિઝલ્ટ માટે એઆરઓ જામનગરથી તમને બધાને, મતલબ કે દેખો, એને મેલ કે મેસેજ થ્રુ રિઝલ્ટ નહીં આપે, પણ એમને બોલાવ્યા છે કે યસ, આ 2 દિવસની અંદર તમે આવી જાઓ. આજના દિવસે હું જે વિડીયો શૂટ કરું છું, તો હવે તમારે જવાનું છે કાલે. અને તમારે ત્યાં જઈ અને રૂબરૂ ત્યાં જઈને તમારે તમારા RMDS નંબર અને રોલ નંબરથી તમારું રિઝલ્ટ જાણવાનું છે. યસ, રિઝલ્ટ આઉટ થઈ ગયું છે, પણ એ લોકોએ રિઝલ્ટ તમને મેલ કે મેસેજથી નહીં કહેશે મિત્રો. તો તમારે ત્યાં રૂબરૂ જવું પડશે. યસ, તમારે ત્યાં રૂબરૂ જવું પડશે, ત્યારે જ તમને જાણવા મળશે કે યસ, આપણું રિઝલ્ટ આપણે પાસ થયા છે કે ફેલ થયા છે. કેમ કે વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશનમાં ઘણી વાર એવું થતું હોય છે કે જે રિઝલ્ટ જે પાસ નથી થયા એ લોકોને પણ બોલાવે. તો તમારે શ્યોરિટી માટે તમારે ત્યાં જવાનું છે. યસ, આ વસ્તુને ધ્યાન રાખજો. રિઝલ્ટ આઉટ થઈ ગયું છે. ત્રીજી વાત કરીએ કે ફાઇનલ રિઝલ્ટ ક્યારે. યસ, ત્રીજી વાત કરીએ કે ફાઇનલ રિઝલ્ટ ક્યારે. યસ, તો ફાઇનલ રિઝલ્ટ જે છે આપણા જે આ વખતે છે ટ્રેનિંગમાં જે લાસ્ટ ભરતીમાં તમને ખબર છે કે આપણા ગ્રુપમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. કુલ મારા ગામમાંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ટોટલ ગ્રુપમાંથી 14માંથી 12 છોકરાઓએ ફિઝિકલ ક્લિયર કર્યું હતું. એમાંથી 3 અને ફિક્સ હાઇટમાં કરી નાખ્યા હતા. બાકી 5 જણા એક્સેલન્ટ માંથી હતું. યસ, કે જેને મેં દોડાવ્યા હતા. એ અત્યારે ટ્રેનિંગમાં છે બધા. તો એને એવું કીધું છે કે સોરી કે ટ્રેનિંગ આજે અગ્નિવીરનું જે ગ્રાઉન્ડ પતી ગયું છે, મેડિકલ થઈ ગયું છે, એ લોકોનું જે ટ્રેનિંગ જે છે ને એ નવેમ્બરમાં શરૂ થઈ જશે. યસ, બરાબર, નવેમ્બરમાં શરૂ થઈ જશે. તો અત્યારે ઓગસ્ટ પૂરું થવા આવ્યો છે. સપ્ટેમ્બરમાં તમારું રિઝલ્ટ આવશે મિત્રો. ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? સપ્ટેમ્બરમાં. યસ, તો તમારે એટલી આશા રાખવાની કે સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનામાં, બરાબર, 9મા મહિનામાં તમારું રિઝલ્ટ આવવાની શક્યતા છે મિત્રો. ક્યારે? 9મો મહિનો, જે 9મો મહિનો આવે છે આ નેક્સ્ટ, બરાબર, 9મો મહિનો, એમાં તમારા રિઝલ્ટ આવવાની શક્યતા છે. યસ, તો ધ્યાન રાખજો, સપ્ટેમ્બર મહિનામાં આપણું રિઝલ્ટ આવશે. ફાઇનલ રિઝલ્ટ આવી જશે અને તમારું ઓક્ટોબર મહિનાના એન્ડમાં તમારું જોઈનિંગ થવાનું થશે. રિઝલ્ટ આવશે, એના 20 થી 25 દિવસ તમને આપશે ડોક્યુમેન્ટેશન માટે. શેના માટે? ડોક્યુમેન્ટ્સ માટે. યસ, ડોક્યુમેન્ટ્સ માટે તમને 20 થી 25 દિવસ તમને આપશે. એન્ડ પછી તમારું તમને જે ટ્રેનિંગ સેન્ટર આવ્યું હશે ત્યાં તમને ફાળવી દેશે. વેકેન્સી આ વખતે પણ ઘણી છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો અપ્રોક્સિમેટલી 600 જેટલા એઆરઓ જામનગરમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે મિત્રો. યસ, 600 જેટલા વિદ્યાર્થીઓ 600ની આજુબાજુ પાસ થયા છે. હવે એ લોકો વેકેન્સી કેટલી બહાર પાડી એના ઉપર આધાર રાખે. લાસ્ટ ટાઈમ 750 જેટલા વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા. તો હવે જોઈએ આપણે કે આ વખતે કેટલાને પાસ કર્યા એમ છે. તો હવે વાત કરીએ એઆરઓ અમદાવાદનું ફિઝિકલ ક્યારે છે. કેમ કે દેખો, ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એવો હતો કે સર, કે કમેન્ટ્સ એ હતી કે સર રાજસ્થાનનું જે ફિઝિકલ હતું ને એ પોસ્ટપોન થયું છે. શું કામ થયું છે?
ડ્યુ ટુ રેન, એટલે કે એમાં લખેલું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર કે વરસાદના વાતાવરણને લીધે જે ફિઝિકલ થવાનું હતું એ હવે મુલતવી રાખ્યું છે, એટલે કે હવે આગળના શેડ્યુલમાં ફર્ધર મતલબ આગળ આવશે. હવે વાત કરીએ તો શું આપણું બી થશે? એઆરઓ અમદાવાદના જે આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તો શું એમને પણ હવે પોસ્ટપોન થશે? તો નહીં, હજુ સુધી આપણા માટે કોઈ પણ પ્રકારની ઓથેન્ટિકેશનની વેબસાઇટ ઉપર કંઈ પણ માહિતી નથી આવી, તો તમારે ગભરાવાની જરૂર નથી. આપણું એઝ પર શેડ્યુલ પ્રમાણે જ આપણું ગ્રાઉન્ડ આવશે. યસ, ઓક્ટોબર મહિનામાં આપણું જે ગ્રાઉન્ડ છે તો એ ત્યારે જ આવશે મિત્રો. આપણું પોસ્ટપોન નથી થયું, અને જો થવાનું હશે તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશે. તમે એકવાર જોતા રહેજો અને મને જો માહિતી મળતી રહેશે તો હું તરત જ તમને અપડેટ કરાવી દઈશ. ઓકે મિત્રો, તો તમારે ગભરાવાની જરૂર નથી, તમારે ફિઝિકલની તૈયારીમાં લાગી જવાનું છે. અને જો કંઈ મારા પ્રકારની કોઈ બી ફિઝિકલની જરૂરત હોય તો હું તમને નંબર આપી દઈશ, નંબર પર સંપર્ક કરી લેજો. આપણે ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે, હોસ્ટેલની પર વ્યવસ્થા થઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ તમને ખબર છે કે આપણે એટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વખતે પણ 3 વિદ્યાર્થીઓ પાસ થયા છે આપણા ગ્રુપમાંથી, 2 ઓનલાઈનમાંથી અને 1 ઓફલાઈનમાંથી. તો ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો તમારે બી જોઈન કરવું હોય તો જલ્દીથી જોઈન કરી લેજો. બાકી તૈયારી જ્યાં છો ત્યાંથી તૈયારીમાં લાગી જશે મિત્રો. બિલકુલ પણ હવે વેઇટ એવો નહીં કરતા કે હવે આવશે ત્યારે કરશું, નહીં. આ વખતે તમે જોયું હતું ને કે ભાવનગરમાંથી કેટલા વિદ્યાર્થીઓને ફેલ કર્યા હતા, કેવું ટફ રહ્યું હતું બધા માટે. તો એ 1600 છે, એ ગમે ત્યારે પણ ટફ થઈ શકે. એના માટે તમારે રિસ્ક લેવાની જરૂર નથી. પૂરેપૂરી તનતોડ મહેનત કરજો મિત્રો. થોડોક બી ટાઈમ મળે છે યુટિલાઇઝ કરી લેજો. બાકી મારા પ્રકારની કોઈ પણ પ્રકારની જરૂરત હોય તમારા નંબર ઉપર સંપર્ક કરજો. બસ આટલું જ છે. વાત કરી લીધી આપણે કે જામનગરની ભરતીની મેડિકલ આઉટ થઈ ગયું છે, ત્યાં જઈને જોવાનું છે. આપણા ગ્રુપમાંથી 3 વિદ્યાર્થીઓ છે, એમાંથી 2 વિદ્યાર્થીઓને રીમેડિકલ આવી છે. દુઆ કરીએ કે પાસ થઈ જાય મિત્રો. ફાઇનલ રિઝલ્ટ એ સપ્ટેમ્બરમાં આવવાની શક્યતા છે. યસ, સપ્ટેમ્બરમાં આવી જ જશે. એન્ડ એઆરઓ અમદાવાદનું પણ મેં તમને કીધું કે ફિઝિકલ એ અપ ટુ ડેટ જે પ્રમાણે છે એ પ્રમાણે જ આવશે. બાકી કોઈ અપડેટ આવશે તો આપણે તમને સતર્ક કરી દેશું, તો ચિંતા નહીં કરશો. બસ આટલું જ છે. તૈયારી કરતા રહેજો મિત્રો. અને જો નવા હોય અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એઆરઓ અમદાવાદના વિદ્યાર્થી મિત્રો છોડતા નહીં, પૂરેપૂરું બેસ્ટ આપી દેજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.